અને કબૂતર પણ અત્યારે વ્યૂ જશે જે આપણે બચ્ચા બચ્ચા બે બાકી હતો સીન એક નંબર આવે છે ભાઈ તો હાલો ફેમિલી યાર કેમ છો તમે મિત્રો ખૂબ મજામાં રહેવાનું યાર તો સ્વાગત છે બધાનો જે ફરી એકવાર નવા વિડીયો સાથે તો આજે આપણે એક મસ્ત ઇન્ટરેસ્ટિંગ વિડીયો રહેવાનો છે તો ખાસ કરીને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને ચેનલ પર મિત્રો નવા હોય ખાસ કરીને યાર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જતા યાર સબસ્ક્રાઇબ કરી નાખો ફટાફટ જે મિત્રો નવા હોય પહેલી વાર જે વિડીયો સબસ્ક્રાઇબ કરી નાખો ફટાફટ અને એક બટન પણ પ્રેસ કરી દેજો નીચે જે લાલ કલરનું બટન છે એને પ્રેસ કરી દેજો બેલ આઇકન બટનને જે સબસ્ક્રાઇબ કરો ત્યારે બાજુમાં બતાવશે વિડીયો બટન પણ સાથે સાથે પ્રેસ કરી દેવું જેથી કરીને તમને વિડીયોની નોટિફિકેશન મળી રહે તો હાલ આપણે વિડીયોની શરૂઆત કરી બાકી મિત્રો માહોલ જો અત્યારમાં એક નંબર માહોલ છે અત્યારે થોડો ઘણો તડકો નીકળ્યો છે કારણ કે ઘણા સમય પછી આજ મસ્ત મજાનો એક તડકો નીકળ્યો છે કારણ કે વરસાદ છે એ રહેવાનું નામ નથી લેતો એટલે આજે થોડો ઘણો તડકો જો કે એક બે દિવસથી નીકળે છે પણ એટલો બધો ન નીકળતો આજ થોડોક વધારે છે પ્રમાણમાં અત્યારે બાકી વરસાદ તો તે આવી ગયો સવારે એટલે વ્યૂ જો તમે અત્યારનો એકવાર તમને વ્યૂ ક્લિયર કરી દઉં જો કબૂતર છે ઓલી સિંગ છે ને એમ બેઠા છે અમુક જો અમુક ઉપર પણ છે તો વ્યૂ અત્યારમાં એક નંબર છે બાકી જે આપણે લાલ કબૂતરનો એક છોટો છે અંદર એને આપણે અત્યારમાં થોડુંક દાણા પાણીની વ્યવસ્થા કરવાની છે એના માટે આપણે સ્ટેન્ડ આવડો લઈ જવું પડશે બાજુમાં આ છે ટીપણું દેશી સ્ટાઇલમાં જો આને છે ને આપણે લઈને જઈએ ઉપર તમને બતાવી દઉં ઉપરની અપડેટ એકવાર બતાવી દઉં આજમાં કારણ કે અપડેટ તો થોડોક ટાઈમ થઈ જાય ત્યારની આપણે ક્લિયર નથી કરાવી અપડેટ તો થોડી ઘણી અપડેટ આપણે આજને ક્લિયર કરીને જ છીએ અને બાકી દાણા પાણી કરવાનું છે જે એ પણ કરીને જ છે તો વાટકો છે અહીંયા મિત્રો તો આમાં આપણે દાણા નાખવાના છે દાણા આમાં લાવીને પછી અંદર નાખવાના છે આમાં નાખવાના નથી અંદર કારણ કે આપણે એક છોટો જે અંદર છે પેક કરેલો એને આપણે ખાવા માટેની વ્યવસ્થા કરવી પડશે તો હાલ આપણે ફટાફટ ચણ લઈ આવી મિત્રો આપણે અત્યારે થોડી ઘણી ચણ લઈને આવી ગયા છીએ વાટકામાં થોડી ઘણી આપણે યાદ કરી દઈએ ખોખામાં જે એની પેટી છે એમાંથી આપણે નાખી દેવું ખોલવા નહોતા પણ આજમાં કાંઈ મેળ આવ્યો નહીં કબૂતર જે છે એનું એક કંઈ પકડાતું નહીં આ બાજુનું બચ્ચા છે એનું તો એને આપણે પકડીને પછી ખોલવાના છે નકર તો અત્યારે ખોલવાના હતા ઘડીક વાર પણ કબૂતર અત્યારે હાથમાં નહીં આવે સારું આમાં જો છોટો છે એ બેઠો છે મોજાગરમાં આમાં એક કબૂતર નથી નકર આપણે ફિલહાલ આપણે આનામાં આપણે સણ નાખી દીધી થોડી ઘણી કબૂતર બેઠા છે બોલી લે તું પેલા બોલી લે જો મિત્રો આ રહ્યા આપણા કબૂતર થોડાક તડકો પડે છે એટલે ક્લિયર નહીં થતા હોય બરોબર બાકી આવી રીતનું છે આપણે જોટો જો સાંસ મારી ગયું અહીંયા જો ખૂબ ડેન્જર છે ફિલહાલ આપણે સનનો વાટકો છે ને આપણે બધી બસ જવા દઈએ પેલી બાજુ ખૂણામાં જવા દીધું ચેક પાણી બાકી ખાલી થઈ ગયું છે થોડું ઘણું ભીરું છે પણ એક્સચેન્જ કરી નાખીએ ફાઇનલ આપણે જે કબૂતર બંધ કરી દીધું છે અંદર છે આમાં જે અંદર બેઠું છે બચ્ચું છે અને એક કબૂતર છે તો આને આપણે ખોલી નાખીએ ફટાફટ તો આપણે મિત્રો આપણા કબૂતરને ખોલવાનું છે અત્યારમાં તો હાલો ખોલી નાખીએ અને ધીરે ધીરે ખોલી ચાલો જોઈશી શું રિએક્શન આવે છે એમ પછી પાછા આવે છે કે જાય છે એમ તો બારીને આપણે ઠામું ક્યાંયથી લઈ લેવાનું છે તો ખોલીને આપણે ત્યાં મૂકી દઈએ અને ઘડીક વાર માટે તો સાલું આરીને ખુલતું નથી આ તો મિત્રો આ બારી છે ને આપણે સાઈડમાં કરી દઈએ અને ખુલ્લા કરી નાખ્યા તો આપણે હવે તો હાલો હવે પહેલાં આપણે નીચે ઉતરી જઈએ પહેલાં કુંડીમાં પાણી ખાલી થઈ ગઈ છે બોઝા તો કાંઈ છે નહીં ખુલ્લા કરી નાખ્યા હવે નીચે આપણે જઈએ જોઈએ આપણે ડોકા છે તો બહાર આપણે પાણી પીએ કારણ કે પાણી પીવા જાય તો પાણી એને નહીં મળે ને પાણી પીએ આપણે
ન કરે તો સારું. ગયું જો જાય આવ્યું પાછું કે નહીં આવે ગયું હે મિત્રો જઈ આવે એમ. મિત્રો ફાઇનલી આપણે કબૂતર ખોલી નાખ્યું છે અને કબૂતર પણ અત્યારે વ્યૂ ગયું છે જે આપણા ફ્રેન્ડને ઓલે ગયું છે ઓલી બાજુ એની ઘર તરફ ગયું છે એવું લાગ્યું છે. તો હવે જોઈશે પાછું આવશે કે નહીં આવતું એમ. બાકી તો કાંઈ આપણે કરી ન હતી લગભગ એક અઠવાડિયું જેવું શું છે પૂરું એનું પણ તો એથી ભાગી ગયું છે. જોઈએ શું થાય છે. જો બાકી ખાનું છે એકદમ ખાલી. તો મિત્રો આપણે જે કબૂતર ગયું છે ક્યારનો લગભગ ઘણો ટાઈમ થઈ ગયો 1.5 કલાક ઉપર જેવું થઈ ગયું છે તો હજી કાંઈ આવ્યું છે નહીં. તો કદાચ હવે આવશે નહીં, કદાચ કાલમાં કદાચ સવારમાં આવે તો અત્યારે તો કદાચ વીવી ગયું તો સવારમાં કદાચ આવે તમને અપડેટ બતાવીશ. બાકી અત્યારમાં કાંઈ છે નહીં. ઓલી બાજુ ગયું છે પેલી બાજુ કાંઈ દેખાડું નહીં. પછી કઈ બાજુ ગયું કોને ખબર. ઓલી બાજુ કંઈક ગયું છે સવારે આવશે તો હવે. મિત્રો ફાઇનલી આપણું કબૂતર છે એ પાછું આવી ગયું છે. અત્યારે લગભગ 1.5 કલાક જેવો ઉપર જેવો ટાઈમ થયો છે. અત્યારે પાછું આવ્યું છે. ક્યાં રાઉન્ડ મારવો જોઈએ કોને ખબર. સામે તો બેઠું છે આ બધું અંદર ગળી જાય તો ઠીક છે, નગર પછી આપણે અહીંયા બેસીએ તો પછી પાછું આપણે અંદર નાખી દેવું. તો અત્યારે લગભગ અંદર જવાની કોશિશ કરે છે. અચ્છા પ્યારે અચ્છા અંદર ટ્રેનિંગ વાળો છે ને આપણે બોલાવવાની કોશિશ કરીએ આવી જાય તો ઠીક છે. નગર એને છે ને મૂડ પ્રમાણે હોય અને મૂડ હોય તો આવે નગર ન આવે. આપણે મૂડ એનું હોય ને તો આપણે આપણે ઓલે અંદર બેઠા હોય ને અહીંયા ઓલી ખુડેશી છે ના બેઠા હોય તો એને અંદર બી આવે એની જાતે અને એનું મૂડ હોય તો વી આવે. જ્યારે તો અહીંયા બેઠું છે ક્યારેક એનું મૂડ હોય ને તો ત્યાં ઠેઠ વી આવે. જ્યારે આમ બોલાવવું હોય તો પાછું આમ નહીં આવતું. ક્યારેક એનું મૂડ હોય ઠેઠ અંદર પણ વી આવે. બોલો એવું છે શું આપણે કરવાનું. આજા ક્યાં જશે આજા 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 રે આ બહુ પાકે. તો મિત્રો હવે કંઈ આવવાનું છે નહીં લાગતું નહીં મને કે આવશે એમ. આ બધું બેક નજદીક આવે છે. આ બધું પાછું વળી ગયું છે. આજા 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 ને યાર. મિત્રો નવા પીછે છે અમુક આવવા મળ્યા છે. જો વ્હાઈટ કેવું થઈ ગયું છે અમુક જગ્યાએ વ્હાઈટ પટ્ટા પડવા મળ્યા છે. નકર બાકી કલર ગયેલો હતો હા ઓલું અંદર આપણે હતું ને પેક એટલે થોડોક કલર બદલી ગયેલો હતો. તો હવે બેક પીછા નવા આવે છે એવું લાગે છે. કાલે સાંજને આપણે એક બાંધતા બહુ એટલે આ બધું એક શિફ્ટ કરેલું હતું અત્યાર સુધી બંધ હતું એવું લાગ્યું હોય. તો અત્યારે આપણે ખોલી નાખીએ છીએ આ બાજુ એડજસ્ટમેન્ટ બાંધતા હોય એટલે તો આપણે જાળી કાઢી લીધી છે અને મંચુરિયામાં તો એને અત્યારે આપણે નીકળતી અને કાઢીને આપણે ઉપર મૂકી દઈએ અત્યારે. આપણે જોવા બતાવી દઉં આપણો બચ્ચું કાલે આપણે અંદરમાં મૂકી દીધેલું હતું. આજે પાછું આપણે એના માળામાં શિફ્ટ કરી દઈએ અત્યારે. બાકી એટલા કબૂતર બેઠા ઉપર અત્યારે સીન એક નંબર આવે છે. જોવાય મસ્ત અત્યારે લાગે છે કાફી. જોવાય બચ્ચું છે ને ઓલા થતું હતું કંઈ દેખાતું નહીં. આજે બ્લેક છે ને એની સાથે હતું આગળ એવું એની સાથે હતું કંઈ દેખાતું નહીં. આવતી બસ કોને ખબર કંઈ નહીં નજર આવતું. જંગલી સાથે વી ગયું છે મને તો એવું લાગે. બાકી આ કેવું લાગ્યું કમેન્ટમાં જણાવી દેજો. બાકી આ લાલ જાય બેઠું લાકડી ઉપર બેઠી છે. ક્યાં પાછું એક રાઉન્ડ આમ દૂર સુધી લગાવીને પાછું આવ્યું છે. થોડીક વાર માટે 5 મિનિટ જેવો ટાઈમ એવી તો પાછું એવું છે રાઉન્ડ મારી ક્યાંય લગભગ મેળ નહીં પડ્યો હોય તો પાછું એવી એવું ઓલું બચ્ચું જે છે આપણે પકડ્યું છે અંદર મૂકી દઈએ આપણે ઓલી બાજુ એને કાઢ્યું તો મામે જો હાથમાં ઓલો પડે જો બાકી ના તો હાલો મૂકી દઈએ અંદર. તો મિત્રો આને કહી દઈએ પેક હોય આપણે જો આવા પેક કરેલું છે એમાં અંદર થઈ ગયા પથરા કોકામાં નાખી દીધેલું છે અંદર કાઢી લઈ. ઘણા દિવસથી કોકા નાખી દીધેલું છે. કોને નાખી દીધા કાંઈ ખબર ન રહી જવું. પથરા છે આવેલું તો હાલો પેક કરી દઈ. થોડી ઘણી એવું લાગે તો નાખી દઈએ આપણે
લાલ નહીં દઈ આપણે ટ્રેનિંગ વાળું પડી ગયું તો મિત્રો આમાં હવે થોડાક દિવસથી લગભગ ઈંડા છે પણ બચ્ચા કંઈ ખ્યાલ નથી એવું મને લાગે છે જો ક્યાંના ઈંડા છે આમાં બચ્ચા થવાની તૈયારીમાં હશે એદું આપણે જોયું જ નહોતું ત્યારે જ જોઈ લીધા છે ઉપર તો બાકી માહોલ કર મસ્ત મજાનો નજારો છે આમાં ચોટી કર बैठा आवा तो बच्चा बातें है बच्चा भी बातें हैं तो ओ भाई साहब अरे वजह रे वादे हाँ छूटा पड़ा पड़ जाए ओहो ओहो हाँ सालों मने आई थी मारे है तो लाल तो बैठो साहब अंदर आवशे एम कई लागतुं ने अहींया बेसे मित्र बस यार આજના વિડીયોમાં બસ આપણે એટલું જ થયું કે સાચું કહેતા નથી કબૂતર જે આપણે ખોલ્યું હતું એ ઘડીક વાર લાગ્યું કે વિડીયો એમ પણ પાછું વ્યવ છે એટલે કાંઈ વાંધો નથી તો આમ બેઠું છે અહીંયા તમને દસ બતાતું છે તો અડધી કલાક જેવો ટાઈમ વ્યવ ગયો પાછું વ્યવ છે એટલે હવે કાંઈ દિક્કત છે નહીં તો કદાચ હવે જાહે નહીં એવું લાગે તો બીજું કાંઈ નહીં તો કમેન્ટમાં તમારે જે લખો એ લખી નાખજો તમારે મેળે અને વિડીયો કેવો લાગે એમ ખાસ કરીને કમેન્ટમાં જણાવી દેજો અને વિડીયો પસંદ આવે તો ખાસ કરીને કમેન્ટ પણ કરી નાખજો અને જે મિત્રો ન હોય સબસ્ક્રાઈબ કરી નાખજો યાર અને એક લાઈક કરી નાખજો મળશું નવા વિડીયો કાલે યાર તો ત્યાં સુધી બધાને યાર જય માતાજી બાય.